નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાનું યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે 150 સેન્ટેન્સ લઈને આવ્યો છું. 150 સેન્ટેન્સ જે લઈને આવ્યો છું એ 150 સેન્ટેન્સનો ઉપયોગ કરીને તમે ઘણા બધા 500 1000 તમારે ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો. એ તમને કઈ આપીશ કે કઈ પ્રમાણે તમારે 150 માંથી વધારે સેન્ટેન્સ બનાવો. પણ આપણા તો ખાસ કરીને ભાઈ આ 150 વાક્યો તમે અંગ્રેજીમાં ગોખી લ્યો ભાઈ. 150 વાક્ય ગોખી લ્યો એટલે પછી અંગ્રેજી જુઓ એકદમ આ મુઠ્ઠી છે ને, મુઠ્ઠી અંદર આવી જશે અંગ્રેજી. જ્યારે તમે ડોલીજી બોલતા હોય ને, ડેલીજી વાક્ય બોલતા હોય એ જ સેન્ટેન્સ તમારા માટે લઈને આવ્યો છું. ગોખી લેવાના છે. હવે જેમ આપણે બોલતા હોય કે તે મારો ભાઈ છે, મારી પાસે કાર છે, દરવાજો ખોલ, મારે બે ભાઈ નથી, મને આળસ આવે છે, મને ભૂખ લાગી છે. તો આ બધું આપણે અંગ્રેજીમાં કેમ બોલવું, કેવી રીતના બોલવું એ જ લઈને આવ્યો છું. આપણે ગુજરાતીમાં આવું બોલી, આપણે અંગ્રેજીમાં કેવી રીતના બોલવું એ જ શીખવાનું છે ભાઈ, એ જ શીખડાવવાનું છું. એ પેલા સરસ મજાને લાઈક કરી આપજો. ફટાફટ લાઈક કરો. ઘણા બધા જોવે પણ લાઈક કરતા નથી. લાઈક કરી આપજો. સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી આપજો. હવે શરૂઆત કરીએ ભાઈ આપણે આપણા સરસ મજાના લેક્ચરની. ભાઈ પહેલું સેન્ટેન્સ જ્યારે હોય, હાઉ આર યુ, કેમ છો, મજામાં છો ભાઈ. હાઉ આર યુ, કેમ છો, મજામાં છો. તો હા હું મજામાં છું તો શું થાય, આઈ એમ ફાઇન. હા હું સારું છું, મજામાં છે, હું સારું છું, મજા. પછી એમ કહ્યું વેર આર યુ ગોઈંગ, મતલબ શું થાય, તમે ક્યાં જઈ રહ્યા. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. તો પછી શું કે વેર આર યુ ગોઈંગ, વેર આર you going, where are you going, તમે ક્યાં જઈ રહ્યા છો. તો અહીં કીધું કે હું સ્કૂલ અથવા તો સ્કૂલે જઈ રહ્યો છું. તો I'm going to school. હું મંદિરે જઈ રહ્યો છું તો I am going to the temple. આવી રીતે હું હોસ્પિટલ જઈ રહ્યો તો I am going to the temple. તમે ક્યાં જઈ રહ્યા છો. પછી આપણે રાધિકા મંદિર જઈ રહી. તો રાધિકા ઇઝ, શું આવશે, રાધિકા ઇઝ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. રાધિકા ઇઝ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો. આપણે કોઈને પૂછે તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ. તો એને કીધું કે હું અભ્યાસ કરું છું. આઈ સ્ટડી, હું અભ્યાસ કરું છું. શું તમને ભૂખ લાગી છે, આર યુ હંગ્રી. ભૂખ લાગી છે, ભૂખને શું કહેવાય, હંગ્રી કહેવાય. તરસ્યો હોય ને શું કહેવાય, થર્સ્ટી કહેવાય. શું કહેવાય, થર્સ્ટી, તરસ્યો કાગડો. તો હા મને ભૂખ લાગી છે તો યસ આઈ એમ હંગ્રી. હા મને ભૂખ લાગી છે, યસ આઈ એમ હંગ્રી. મને પાણી આપો. મને પાણી આપો. અને જો અહીં સરસ રીતે તમને કહી આપું શું કે જો મને પાણી આપો. મને પાણી આપો. આ એક સેન્ટેન્સ બન્યું. મને પાણી આપો શું છે, ગીવ મી વોટર. ગીવ મી વોટર. મને પાણી આપો, ગીવ મી વોટર. હવે એમ કે મારે પાણી જોઈએ છે, મારે પાણી જોઈએ છે. આપણે એવું કે મારે પાણી જોઈએ છે તો શું થાય, આઈ વોન્ટ વોટર. શું થાય, આઈ વોન્ટ વોટર. હવે એમ કેવું હોય કે મારે પાણીની જરૂર છે, મારે પાણીની જરૂર છે તો શું થાય, આઈ નીડ વોટર. આઈ નીડ વોટર. પછી એમ કહું કે મારે પાણી જોઈતું હતું. મારે પાણી જોઈતું હતું તો શું થાય, આઈ વોન્ટેડ. શું થાય, આઈ વોન્ટેડ વોટર. હવે એમ કેવું કે મારે પાણીની જરૂર હતી. શું થાય, અહીં લખાવું મારે પાણીની જરૂર હતી.
તો આઈ નીડ છે ને નીડ તો નીડેડ થઈ જાય હે નીડેડ વોટર હે મારે પાણીની જરૂર હતી તો આઈ નીડેડ વોટર હવે એમ કહું કે અહીંયા લખ્યું મારે પાણી હવે મારે પાણી પીવું છે હું પાણી પીવું છું તો શું થાય હું પાણી પીવું છું તો શું થાય આઈ ડ્રિંક વોટર મેં પાણી પીધું તો આઈ ડ્રેન્ક વોટર હવે એમ કહો કે મારે પાણી પીવું છે મારે પાણી પીવું છે તો શું થાય મારે પાણી પીવું છે અહીં લખી આપું મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર સમજી ગયા મારે પાણી પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર તો અલગ અલગ પ્રકારના આવી રીતે બની શકે આ મારો ફોન છે તો ધીસ ઇઝ માય ફોન આ મારી કાર છે ધીસ ઇઝ માય કાર આ મારી ઘડિયાળ છે ધીસ ઇઝ માય વોચ પેલી મારી કાર છે તો ધેટ ઇઝ માય કાર આ મારી કારો છે ધીઝ આર માય કાર્સ પેલી મારી કારો છે ધોઝ આર માય કાર્સ આવી રીતના તમે બોલી શકો આવી રીતના તમે દરવાજો ખોલો ઓપન ધ ડોર ઓપન ધ ડોર બેસો કૃપા કરીને બેસો પ્લીઝ સિટ ડાઉન ઊભા થાવ તો સ્ટેન્ડ અપ તમે ક્યાં રહો છો વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો હું રાજકોટમાં રહું છું તો આઈ લીવ ઇન રાજકોટ તમે ક્યાં રહેતા હોય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપો આઈ લીવ ઇન તમે જ્યાં રહેતા હોય લખી દો આઈ લીવ ઇન રાજકોટ અમદાવાદ સુરત મુંબઈ ગમે લખી શકો ઓસ્ટ્રેલિયા વિદેશમાં કોઈ લેતા હોય તો લખી શકો તને શું ગમે છે વોટ ડુ યુ લાઈક અથવા તમને શું ગમે છે વોટ ડુ યુ લાઈક તો મને ચા ગમે છે મને તો આઈ લાઈક ટી મને ચા ગમે છે બત્તી બંધ કરો મતલબ લાઇટ બંધ કરો શું લાઇટ બંધ કરો કોઈ ઉપકરણ બંધ કરવું ઇલેક્ટ્રિસિટી તો એના માટે ટર્ન ઓફ ચાલુ કર્યું તો ટર્ન ઓફ ટર્ન ઓન બંધ કરો તો ટર્ન ઓફ તો લાઇટ ચાલુ બત્તી ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ બત્તી બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ ફોન ઉઠાવો તો પિક અપ ધ ફોન ફોન ઉઠાવો તો પિક અપ ધ ફોન પછી ફોન મૂકો તો પુટ મૂકો એટલે શું પુટ ડાઉન ધ ફોન શું તમે થાક્યા છો આર યુ ટાયર્ડ હા હું થાક્યો છું યસ આઈ એમ ટાયર્ડ ચાલો જઈએ લેટ્સ ગો મતલબ આ એક પ્રકારનું શું કરે સજેસ્ટ કરે સજેશન આપે ચાલો જઈએ તો લેટ્સ ગો ચાલો પાણી પીએ તો લેટ્સ ગો ચાલો પાણી પીએ લેટ્સ ડ્રિંક વોટર ચાલો રોટલી બને તો લેટ્સ મેક ટી ચાલો ટીવી જોઈએ તો લેટ્સ વોચ ટીવી અહીં આવો કમ હિયર ત્યાં જાઓ ગો ધેર આપણે અહીં આવો તો કમ હિયર ત્યાં જાઓ તો ગો ધેર જલ્દી કરો હરી અપ જલ્દી કરો ધીમે બોલો ભાઈ ધીમે બોલો તો સ્પીક સ્લોલી ધીમે બોલો જોરથી બોલો તો સ્પીક લાઉડલી જોરથી બોલો એટલે શું થાય લાઉડ આપણે લાઉડલી બોલો ભાઈ લાઉડલી ધ્યાનથી સાંભળો લિસન કેરફુલી ધ્યાનથી સાંભળો લિસન કેરફુલી અને હજી સુધી પછી તમે અમારી આ શું કે વોકેબ્લરીની પીડીએફ જે આપણે મતલબ 31 ઓગસ્ટ સુધી ઓફર છે આની પ્રાઇસ છે 99 રૂપિયા પણ 31 ઓગસ્ટ કારણ કે ગણપતિ બાપા આવ્યા એટલે તમારા માટે ઓનલી 49 રૂપિયા પ્રાઇસ છે વોકેબ્લરીની આ પીડીએફ છે 3000 જેટલામાં સ્પેલિંગ આપેલા છે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે આ નંબર તમને દેખાય 9792729392 પર કોલ અથવા તો મેસેજ કરો અથવા તો આ નંબર ઉપર 49 કેટલા 49 ઓનલી 49 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો એટલે તમને આ પીડીએફ વોટ્સએપ પર સેન્ડ કરી દેવામાં આવશે ફરીથી કહો સે ઇટ અગેન ફરીથી કહો સે ઇટ અગેન ફરીથી કહો કઈ નહીં ભાઈ નથી કેવું નથિંગ ઠીક છે ઓકે ઠીક છે અથવા તો ઇટ્સ આપણે કહેતા ઇટ્સ ઓકે પેલું સારું છે ધેટ્સ ગુડ જો શું છે પેલું સારું છે તો આમ રીતના તમે લખ્યું ધેટ ઇઝ ગુડ અથવા તો
ધેટ્સ એક આરે ધેટ્સ ગુડ. આ બે જ છે ભાઈ. હે ધેટ ઇઝ નું શોર્ટ ફોર્મ કરી નાખ્યું ધેટ્સ ગુડ. પેલું સારું છે, બહુ સારું છે, વેરી ગુડ. આજે શું છે તો વોટ ઇઝ ટુડે. આજે શું છે તો વોટ ઇઝ ટુડે. આજે રવિવાર છે પણ આજે તો શનિવાર છે. તો આજે શનિવાર છે તો આજે અહીંયા રવિવાર છે તો ટુડે ઇઝ સન્ડે. પણ આજે આપણે તો શું શનિવાર છે તો ટુડે ઇઝ સેટરડે. સેટરડે. સમય શું થયો છે તો વોટ ટાઈમ ઇઝ ઇટ. સમય શું થયો છે હવે 10 વાગે તો ઇટ ઇઝ. ઇટ ઇઝ અથવા તો ઇટ્સ. આવી રીતને જો અહીં શું હવે 10 વાગ્યા છે. હવે 10 વાગ્યા છે તો અહીંયા લખ્યું ઇટ ઇઝ 10 o'clock નાવ. અથવા તો ઇટ ઇઝ ને તમે શું લખ્યો કહો ઇટ્સ 10 o'clock નાવ. તમે મોડા છો. યુ આર લેટ. તમે મોડા છો. જલ્દી ઉઠો. વેક અપ અર્લી. ઉઠવું એટલે શું થાય વેકઅપ. ઉઠવું એટલે વેકઅપ થાય અને જલ્દી એટલે શું થાય અર્લી. જલ્દી ઉઠો વેક અપ અર્લી. સુઈ જાઓ. ગો ટુ સ્લીપ. અથવા તો ગો ટુ બેડ. એવી રીતના તમે બોલી શકો. હાથ ધોઈ લો. વોશ યોર હેન્ડ. હાથ ધોઈ લો ભાઈ. હાથ ધોઈ લો સરસ રીતે હાથ ધોઈ લો. ચહેરો ધોઈ લો. વોશ યોર ફેસ. વોશ યોર ફેસ. ભોજન તૈયાર છે. ફૂડ ઇઝ રેડી. ભોજન તૈયાર છે તો ચાલો જમીએ. તો અહીંયા શું કે ભોજન તૈયાર છે તો ફૂડ ઇઝ રેડી. ભોજન તૈયાર છે તો ચાલો જમીએ. ચાલો ખાઈએ તો શું થાય લેટ્સ ઈટ. લેટ્સ ઈટ. ચાલો ખાઈએ તો ભાઈ. દૂધ પીવો. ડ્રિંક મિલ્ક. પાણી પીવો. ડ્રિંક વોટર. ચા પીવો. ડ્રિંક ટી. ચા બનાવો. મેક ટી. જ્યુસ બનાવો. મેક જ્યુસ. કોફી બનાવો. મેક કોફી. બારણું બારો બંધ કરો. ક્લોઝ ધ ડોર. બારી બંધ કરો તો ક્લોઝ ધ વિન્ડો. બારણું ખોલો. ઓપન ધ ડોર. બારી ખોલો. ઓપન ધ વિન્ડો. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. આ પ્રમાણે જો હું વિદ્યાર્થી છું. સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર પછી ઓબ્જેક્ટ. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું પોલીસમેન છું તો આઈ એમ અ પોલીસમેન. હું એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. હું ખેડૂત છું તો આઈ એમ અ ફાર્મર. સાથે સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો સરસ મજાની રીતે. સેન્ટેન્સ ભાઈ આ આપણે બોલતા જ હોય છે. આવા જ વાક્યો તમારે બોલવાના થાશે ભાઈ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો ભાઈ. સરસ મજાના બધા કમેન્ટ કરજો ભાઈ. ફરજિયાત બધાને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની થશે. પછી હું આન્સર સાચા છે કે ખોટા. જો કે સાચા જ છે ભાઈ બધાના મને ખબર જ હોય વિશ્વાસ હોય પણ તોય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો ભાઈ. હું ચેક કરીશ. રેડ હાર્ટ પણ મોકલી આપજો. હવે કે હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ એ થઈ ગયું. હવે એમ કે મારી પાસે કાર છે તો કાંઈ નથી. સબ્જેક્ટની બાજુમાં હેવ હેઝ પછી ઓબ્જેક્ટ. હેવ હેઝ મતલબ થાય પાસે છે. પાસે છે. ક્યાં હેવ ને ક્યાં હેઝ નો ઉપયોગ કરવાનો થાય જ્યારે કર્તા તરીકે હી સી ઇટ એક વચન નામ હોય ત્યારે હેઝ આવે. આઈ હોય બી હોય યુ હોય હે હોય. કોઈ બહુવચન નામ હોય ત્યારે હેવ આવે. આની સાથે ડુ આવશે. આની સાથે ડઝ આવશે. મારી પાસે કાર છે તો આઈ હેવ કાર. તે શિક્ષક છે તો હી ઇઝ અ ટીચર. તેના પાસે બાઇક છે તેનો એટલે છોકરાની વાત તો હી હેઝ અ. જો હી આવ્યો તો શું આવે હી હેઝ અ બાઇક. તે મારી બહેન તો સી ઇઝ માય સિસ્ટર. તેની એક બહેન છે. તેણીની એક બહેન તો સી હેઝ અ સિસ્ટર. તેની પાસે પુસ્તક છે તો તેણી અથવા તો તેની. તો સી હેઝ અ બુક. અમે મિત્રો છે તો વી આર ફ્રેન્ડ્સ. અમારી પાસે ઘર છે. અમારે એટલે શું થાય વી હેવ અ હોમ અથવા તો વી હેવ અ હાઉસ. તમે તૈયાર છો. યુ આર રેડી. તમારી પાસે સમય છે. તમારે એટલે યુ શું થાય યુ હેવ ટાઈમ. ટાઈમ નો આવે કારણ ટાઈમ થોડો ગણી શકાય. યુ હેવ ટાઈમ. તમારી પાસે ટાઈમ છે. યુ હેવ ટાઈમ. યા. નેક્સ્ટ આગળ વધીએ પેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર
બુક ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ બુકમાં તમને શું મળે છે? એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી તમને મળી જવાનું છે. એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં તમને આ બુકમાં બધું મટીરિયલ મળી જશે. પ્લસ પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સો, પ્લસ તમને વોકેબ્યુલરી, સ્પેલિંગના નિયમ, 35 જેટલા ટોપિકો ગુજરાતીમાં એક્સપ્લેનેશન સાથે આપેલા છે. ખૂબ સરળ ભાષામાં આપેલા છે. તો આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ મેસેજ કરો ને આ બુકનો અત્યારે જ ઓર્ડર કરી દો. સરસ મજાની રીતે. તેઓ ખુશ છે, they are happy. અમે ખુશ છીએ તો we are happy. હું ખુશ છું તો I am happy. રાજેશ ખુશ છે, રાજેશ is happy. happy આવી રીતના થશે. તેમની પાસે પૈસા છે, તેમની એટલે યુ, તેમની અથવા તેમની. તેઓ પાસે પૈસા, તેમની યુ, જો તેમની છે, તેઓની કરી નાખો. તેઓની પાસે પૈસા તો they have money. હે પછી આ મારું ઘર છે તો this is my house. પેલી મારી કાર તો that is my car. આ મારી બુક છે તો this is my book. this is my a book. હે my a book ને my book. મારી પાસે એક ફોન છે તો I have a phone. તે સારું પુસ્તક છે તો it is અથવા it's a good book. તેના પાસે નોકરી છે તો he has a job. તેના પાસે નોકરી છે. હું થાકેલો છું તો I am tired. તેણી પાસે મિત્ર છે તો she has a friend. શું થાય? she has a friend. friend. અમે રાજકોટમાં રહીએ છીએ તો we are in રાજકોટ. અમે રાજકોટમાં છીએ. જો ધ્યાનથી સાંભળજો. અમે રાજકોટમાં છીએ અને અમે રાજકોટમાં રહીએ છીએ. બે સેન્ટેન્સ ફેર છે. અમે રાજકોટમાં રહીએ મતલબ આ પ્લેસ નહીં દર્શાવે, પ્લેસ દર્શાવે એટલે આમ શું આવે? એમિઝાર આવે. અમે રાજકોટમાં રહીએ છીએ એટલે શું થાય? we are in રાજકોટ. પછી હું અહીંયા કે અમે રાજકોટમાં રહીએ છીએ, ભાઈ રહેવાની કઈ ક્રિયાપદી આવી ગઈ, ક્રિયાપદી. અમે રાજકોટમાં રહીએ છીએ તો we live in રાજકોટ. અમે રાજકોટમાં રહીએ છીએ તો we live in રાજકોટ. અમે રાજકોટમાં છીએ તો we are in રાજકોટ. અમારી પાસે એક કૂતરો છે તો we have. શું થશે? we have a dog. હવે અમારી પાસે એક કૂતરી છે. અમારી પાસે એક કૂતરીને ઇંગ્લિશમાં શું કહેવાય? એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. we have a ખાલી જગ્યા કૂતરી માટે છે. કૂતરીને ઇંગ્લિશમાં શું કહેવાય? કમેન્ટ કરી આપજો ભાઈ. હું ડોક્ટર નથી. I am not a doctor. I am not a doctor. મારી પાસે કાર નથી. I don't have a car. મારી પાસે કાર નથી તો I don't have a car. રાધિકા પાસે કાર નથી તો રાધિકા. અથવા તો રામ પાસે કાર નથી તો રામ does not have a car. અથવા તો રામ doesn't have a car. તે વિદ્યાર્થી નથી તો he is not a student. અથવા તો he isn't કહેવાય. he isn't a student. તેના પાસે બાઇક નથી તો he doesn't have a bike. જો આવ્યું? does not નું શોર્ટ ફોર્મ doesn't થાય. તે મારી બહેન નથી તો she is not my sister. she is not અથવા તો isn't કહેવાય. she isn't my sister. she isn't my sister. તેણી પાસે પુસ્તક નથી. she doesn't have a book. અમે દુઃખી નથી તો we aren't. are not ને aren't કહેવાય. શું કહેવાય? aren't. પછી એમ નોટ નું શોર્ટ ફોર્મ નો થાય. એમ પછી નોટ હોય ને તો એમન્ટ નો કરી નાખે. એમન્ટ આમ કરી નાખતો આનું શોર્ટ ફોર્મ થતું નથી ભાઈ. અમારી પાસે ઘર નથી. we don't have a house. તમે મોડા છો. તમે મોડા નથી તો you are not late. તમારી પાસે સમય નથી. you don't have a time. અમારી પાસે સમય નથી તો we don't have a time. અમારી પાસે સમય નથી. શાંતિ રાખો. keep quiet. શાંતિ રાખો. keep quiet. બોલવાનું બંધ કરો. સ્ટોપ ટોકિંગ. બોલવાનું બંધ કરો. અભ્યાસ કરો. ડુ સ્ટડી. કરો એટલે શું થાય? કરો તો ડુ. હું કરું છું તો I do. મેં કર્યું તો I did. મેં કરી લીધું
તો આઈ ડન. હે શું થાય? આઈ ડુ, હું કરું છું તો આઈ ડુ. મેં કર્યું તો આઈ ડીડ, મેં કરી લીધું. હે તો આઈ ડન. શું થાય? આઈ ડન. વાંચો લખો તો રાઇટ. હું લખું છું તો આઈ રાઇટ. હું વાંચું તો આઈ રીડ. રડો નહીં, ડોન્ટ ક્રાય. હસો, હું હસું છું તો આઈ લાફ તો આઈ સ્માઇલ. દરવાજો ઠોકો. હે ઠોકો મતલબ નોક કરો. હે દરવાજો નોક કરીને અંદર આવવાનું. આપણે ન કહીએ નોક કરો એટલે ખખડાવે. નોક કરવું, ઠોકો એટલે ખખડાવવાનું. તો દરવાજો ઠોકો તો નોક ધ ડોર. નોક ધ ડોર ને નોક ધ ડોર. અંદર આવો, કમ ઇનસાઇડ. બહાર જાઓ, ગો આઉટસાઇડ. હે હજી સુધી પછી તમે અમારા મતલબ કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે આપણો. આ કોર્સમાં તમને શું મળશે તો કે લાઈવ ક્લાસીસ મળશે ક્યારે? એવરી ફ્રાઈડે. પ્લસ ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લેક્ચર મળી જવાના છે. હે પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ અને રીડિંગના વિડીયો મળી જવાના છે. લાઈવ ટેસ્ટ પણ તમે અટેન્ડ કરી શકશો. 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જવાની છે પ્રેક્ટિસ માટે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે 1 વર્ષ સુધી આ કોર્સમાં જોડાયેલા રહેશો. પ્લસ આપણો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ આપણે લાઈવ કોર્સ જ છે. આ કોર્સમાં તમને દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર મળશે. બાકી આ કોર્સની સેમ ટુ સેમ જ છે બધું ભાઈ. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો થર્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ. એની પ્રાઇસ છે 749 રૂપિયા, જેમાં લાઈવ લેક્ચર તમને નહીં મળે. બાકી 3 કોર્સની શરૂઆત એકદમ બેઝિક ટુ એડવાન્સ લેવલની થશે. પ્લસ તમને 1 વર્ષની વેલિડિટી વાળા 3 કોર્સ છે. આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો ભાઈ. એ દરેક ગુજરાતી અબદર એટલે મતલબ હર ગુજ્જુ બોલેગા અંગ્રેજી, અંગ્રેજી અને અંગ્રેજી. હે તો પરચેસ કરી લેજો. રસ્તો બતાવો, શો મી ધ વે. વે એટલે શું થાય? રસ્તો. મને રસ્તો બતાવો. તમારી પાસે પેન છે? ડુ યુ હેવ અ પેન? હે પ્રશ્ન પૂછ્યો, શું તમારી પાસે પેન છે? તો શું? ડુ યુ હેવ અ પેન? હા મારી પાસે પેન છે. હા મારી પાસે પેન છે. યસ આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. ના મારી પાસે પેન નથી. નો આઈ ડોન્ટ હેવ અ પેન. અથવા તો આઈ હેવ નો. આઈ હેવ નો પેન. આઈ હેવ નો પેન. નો અ પેન. આ રીતે તમે બનાવી શકો. ના મારી પાસે પેન નથી. નો આઈ ડોન્ટ હેવ અ પેન. હવે ચાલો લેટ્સ ગો. ના હવે ચાલો પછી મળીએ. સી યુ લેટર. આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો. આવતીકાલે. હજી કાલ આવવાની છે. ટુમોરો ગઈકાલ તો યસ્ટરડે. શુભ રાત્રિ, ગુડ નાઇટ, શુભ સવાર, ગુડ મોર્નિંગ, શુભ બપોર, ગુડ આફ્ટરનૂન, શુભ સાંજ, ગુડ ઇવનિંગ અને સુઈ જાઓ એટલે ગુડ નાઇટ. હવે ભગવાનને ભલું કરો. ગોડ ભગવાન ભલું કરે ભાઈ તમારું. ગોડ બ્લેસ યુ. સાવધ રહો. મતલબ સાવધાન રહો. સાવધ રહો એટલે શું થાય? સાવધાન રહો. બી કેરફુલ. તમને ખબર છે? ડુ યુ નો? હા મને ખબર છે. યસ આઈ નો. ના મને નથી ખબર. નો આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો અથવા તો આઈ ડુ નો. આઈ ડુ નો. મને અંગ્રેજી આવડે છે. યસ આઈ નો ઇંગ્લિશ. મને અંગ્રેજી આવડે છે. આઈ નો ઇંગ્લિશ. મને ગુજરાતી આવડે છે. મને ગુજરાતી આવડે છે. તો આઈ નો ગુજરાતી. મને ગુજરાતી આવડે. આઈ નો ગુજરાતી. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ ભાઈ. થેન્ક યુ. સ્વાગત છે. યુ આર વેલકમ. યુ આર મોસ્ટ વેલકમ. આવું રીતના તમે બોલી શકો. આ સરસ મજાના સેન્ટેન્સો હતા. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. ચોક્કસથી સેન્ટેન્સ કરજો. આ ગોખી લેશો ભાઈ. દરરોજ આવા સેન્ટેન્સો આપણે બોલતા જોઈએ. 150 વાક્યમાંથી મતલબ 1500 વાક્ય કેમ બનાવે એ મેં ટ્રીક આપી ભાઈ. આવી રીતે બોલવાનું. પેલી મારી કાર છે તો ધેટ ઇઝ માય કાર. આ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર. આ મારી કારો છે તો ધીઝ આર માય કાર્સ. પેલી મારો કારો છે તો ધોઝ આર માય કાર્સ. આ બધું યુઝ કરવાનું. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. તેણી ડોક્ટર છે તો સી ઇઝ અ ડોક્ટર. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે બોટલ છે તો આઈ હેવ અ બોટલ. રાજેશ પાસે કાર છે તો રાજેશ હેઝ અ કાર.
આવી રીતના તમે બોલી શકો. મારી પાસે કાર નથી તો આઈ ડોન્ટ હેવ અ કાર. શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? હા, મારી પાસે કાર છે. યસ, આઈ હેવ અ કાર. રાજેશ પાસે કાર નથી તો રાજેશ ડઝન્ટ હેવ અ કાર. શું રાજેશ પાસે કાર છે? તો ડઝ. શું રાજેશ પાસે કાર છે? તો ડઝ રાજેશ હેવ અ કાર. તો આવી રીતના તમે બોલી શકો ભાઈ. તમે ઘરે સરસ રીતે બોલી શકો. અને હજી સુધી ભાઈ તમે મારી આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે આપણી, સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે, પ્લસ આપણી 7000 સેન્ટેન્સની પીડીએફ છે ડેલી બોલતા 7000 સેન્ટેન્સ, પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક છે સરસ મજાની રીતે, પ્લસ આપણી વર્બની પીડીએફ છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર ઉપર 299 પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો. એટલે આ વન ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ તમને વોટ્સએપ પર સેન્ડ કરી દેવામાં આવશે સરસ મજાની રીતે. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ કયું તો કે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો ભાઈ. સરસ મજાની રીતે ઇંગ્લિશને લગતી રીલ શેર કરવામાં આવે છે તો ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. કોને? તો કે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને. આપણે ખાસ કરીને આપણે આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ જજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ. અને ખાસમ ખાસ આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરજો એટલે સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ફોલો નું ઓપ્શન આવશે. ફોલો ઉપર ક્લિક કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ ગયા છે તો તમે પણ મેસેજ કરી લિંકને ફોલો કરીને વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની રીતે. તો આ પ્રમાણે મેં જે પ્રમાણે તમને કીધું ગોખી લેજો ભાઈ. આ 150 વાક્યો તમને જે શીખવાય એ ગોખી લેજો. અને મેં તમને ટ્રીક આપી આવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના થશે. એક ગમે એ સેન્ટેન્સ લઈ લો. તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર. મારા પપ્પા ઓફિસમાં તો માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. મારા મમ્મી રસોડામાં છે, માય મધર ઇઝ ઇન ધ કિચન. તો આવા ઘણા બધા તમે બનાવી શકો. હું ગાર્ડનમાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડન તો વી આર ઇન ધ ગાર્ડન. તેઓ ગાર્ડનમાં ધે આર ઇન ધ ગાર્ડન. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. રાજેશ પાસે કાર છે તો રાજેશ હેઝ અ કાર. તો આવા હજારો સેન્ટેન્સ. પછી મારી પાસે ઘડિયાળ છે તો આઈ હેવ અ વોચ. મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન. રાજેશ પાસે પેન છે તો રાજેશ હેઝ અ પેન. તો હજારો સેન્ટેન્સો તમે આ પદ્ધતિથી બનાવી શકો. આ 150 અંગ્રેજી વાક્યો પર તમે ગોખી લ્યો, મુઠ્ઠીમાં લઈ લીધો એટલે તમારું મતલબ 150. આ ટેકનિક પણ તમને મેં આપી એ પ્રમાણે સેન્ટેન્સ બનાવો એટલે ભાઈ અંગ્રેજી તો મુઠ્ઠીમાં. મુઠ્ઠીમાં. વિડીયો તમને જો મજા આવી હોય તો સરસ મજાની રીતે લાઈક કરી આપજો. સરસ મજાની રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. આજે આપણે સેન્ટેન્સ બનાવ્યા. તમે તમારી ડેલી લાઈફમાં યુઝ કેવા સેન્ટેન્સ કરો એ સેન્ટેન્સ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. મજા આવી હોય તો જોરદાર રીતે એક લાઈક કરી આપજો. સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.